મારા ફોનનું પ્રેડિક્ટિવ ટેક્સ્ટ ભવિષ્ય કહેવા લાગ્યું અને હવે તે ડરેલું છે. મારી પાસે 3 વર્ષથી આ જ ફોન છે. સામાન્ય પેટર્ન, સાદી આગાહીઓ, 5 અઠવાડિયા પહેલા સુધી બધું આમ જ હતું. મેં ટાઈપ કર્યું મને લાગે છે કે હું અને તેણે સૂચવ્યું મારી ટ્રેન ચૂકી જઈશ. મેં પછીની ટ્રેન પકડી. ભપ ધપવાળી ટ્રેન પટલિયત પરથી ઉતરી ગઈ. પછી ફરીથી આવું થયું. જે કે મને કહેતા પહેલાં જ ફોને મને જણાવી દીધું કે જે ઘર બદલી રહ્યો છે. મેં તેની કસોટી કરવાનું શરૂ કર્યું. રોજ સવારે હું ટાઈપ કરતો આજે અને તેને વાક્ય પૂરું કરવા દેતો. તેણે મારી ખોવાયેલી ચાવીઓ શોધી આપી. તેણે મને ફાટેલી પાઇપ વિશે ચેતવણી આપી. પછી લહેકો બદલાયો. ફોને પોતાની મેળે ટાઈપ કર્યું, તમારી ઓફિસ પાસેના પાર્કમાં જવાનું બંધ કરો. તેણે કહ્યું કે તે પાર્કમાં કોઈ એવી વસ્તુ છે જેણે મને જોયો છે. કંઈક એવું જે દેખાતું નથી. તેમ છતાં હું પાર્કમાંથી પસાર થયો. મારો ફોન વાગ્યો તેણે તને જોઈ લીધું છે. ઝડપથી ચાલ. બેન્ચ તરફ જોતો નહીં. મેં જોયું. ત્યાં કંઈ જ નહોતું. પણ ફોને કહ્યું કે તે દર અઠવાડિયે નજીક આવી રહ્યું છે. હવે ચેતવણીઓ વધુ ભયાનક થઈ રહી છે. આજે સવારે તેણે મને કહ્યું કે તે અદૃશ્ય શક્તિને મારો એપાર્ટમેન્ટ મળી ગયો છે. તે છેલ્લા 6 કલાકથી મારા દરવાજાની બહાર ઊભું છે. મારું કીબોર્ડ બસ વારંવાર પ્લીઝ ટાઈપ કરી રહ્યું છે. અને પછી એક છેલ્લી ચેતવણી ઘરે ન જશો. આ વખતે હું તેની વાત માની રહ્યો છું.